દાહોદમાં લીમખેડાની ખાનગી શાળા વિવાદમાં આવી છે। વિદ્યાર્થી પાસેથી એલસી કઢાવવા 5000 લીધાનો આરોપ છે। શાળા તરફથી રસીદ પણ ન આપવામાં આવી હોવાનો આક્ષેપ છે। વાલી દ્વારા ઘટનાનો વિડીયો વાયરલ કરાયો। સમગ્ર ઘટના પર શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું કે જો કોઈ શાળા ચાર્જ માંગતી હોય તો કાર્યવાહી કરાશે। શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવવા કોઈ ચાર્જ નથી। આવી બાબત ધ્યાને આવે તો તાલુકા જિલ્લા કક્ષાએ ડીઈઓને જાણ કરી। पूरी छे ने 5000 पूरी 5000 काल तमे पहले एडमिशन काले पहला लઈને ગયા એમને જોડે 5000 લીધી એમને એલસી તો આપી દીધી ને કાલે અમે હતા જ ને હાજર તો સરે બી 5 જ કીધું હું કરું ભાઈ એસી રાખે હું કરું તું વાત તો ના કરે તું એવું નથી તમે કરું છું ભાઈ એવું નથી મને સાહેબે જે કીધું એવું કરું ભાઈ હા વાત સાચી છે તમે કે આપી દીધી આપી દેશું ભાઈ આ ખબોલે બેટા ભણાવવા જવાનો મારો છે છોકરા ગયા બેટા ના તો પણ તમે એવું કહો કે પૂરી ફી આપો તો પૂરી આપી દીધી પૂરી ફી 5 છે 5 ની જે પહોંચી આપે પૂરી ફી તો જ પૂછાય કાલે પેલા લોકો માનતા હતા એટલે જબરજસ્ત કે માણસ માથા ભારી હતા વિડીયો ઉતારે પત્રકારમાં ધમકી આલે એટલે માનને માને જો હું સાહેબ વાત કરું જો સાહેબ માને તો ઠીક લાગે આજુ તમારું કામ આજે દિવસ લખો ખાઓ